અષ્ટમૂર્તિ ભગવાન શિવ. ડૉક્ટર નરેન્દ્ર પંડ્યા. ભગવાન સદાશિવ મહાદેવ સર્વનું કલ્યાણ કરનાર છે. સ્મરણ કરનાર ભક્તનું સર્વવિધ મંગલ કરનારું મહાદેવનું સ્વરૂપ છે. મહિમ્ન સ્ત્રોત્રમાં ભક્ત કવિ પુષ્પદંત વર્ણવે છે કે અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તથાપી સ્મૃતૃણામ વરદ પરમમ મંગલમસી. ભગવાન શંકરનું બાહ્ય ઉપકરણ પુષ્પદના વર્ણવે છે. તદનુસાર મહોક્ષ નંદી ખટવાંગ એટલે કે ખપર આદિ છે, પરંતુ શિવ નિજ ભક્તોને પરમ વૈભવ અર્પણ કરનારા છે. એટલે જ એમનું નામ શિવ સદાશિવ છે. શિવ વિશ્વમાં પણ વિવિધ સ્વરૂપે બિરાજી વિશ્વ મંગલ કરે છે. પ્રકૃતિના તત્વો પણ શિવનું મૂર્ત સ્વરૂપ છે એવું વર્ણન પુરાણ અને સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. લિંગ પુરાણ ઉત્તરાર્ધ અધ્યાય 12માં ભગવાન શિવની અષ્ટમૂર્તિ વિશે સનતકુમાર નંદિકેશ્વરને પ્રશ્ન પૂછે છે કે વિશ્વરૂપ ભગવાન મહાદેવ શંકરની 8 મૂર્તિઓ સમજાવો. આ પ્રશ્નના ઉત્તરમાં મહામતી નંદિકેશ્વરે તેમને ઉમાપતિ મહાદેવની અષ્ટમૂર્તિઓ સમજાવી. આ 8 મૂર્તિઓનો શ્લોક આ પ્રમાણે આપ્યો છે. ભૂરાપોગ્નિર્મરુદ વ્યોમ ભાસ્કરો દીક્ષિત શશી ભવસ્ય મૂર્તય પ્રોક્તા શિવસ્ય પરમેષ્ઠિન ખાત્મેન્દુવહિન સૂર્યાંબોધરા પવન ઇત્યપી તસ્યાષ્ટમૂર્તય પ્રોક્તા દેવદેવસ્ય ધીમત. આ વર્ણન અનુસાર ભૂમિ, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન શિવની 8 મૂર્તિઓ કહેવામાં આવી છે. અહીં પૂર્વ શ્લોકમાં યજમાન અને બીજા શ્લોકમાં આત્મા જીવાત્માને શિવની મૂર્તિ ગણી છે. અગ્નિહોત્રમાં જે આહુતિ સમર્પિત થાય છે તે સૂર્ય સ્વરૂપ અગ્નિહોત્રમાં આપેલ આહુતિથી ભગવાન શંકરની વિભૂતિ સ્વરૂપ સર્વે દેવો તૃપ્ત થાય છે. જેવી રીતે વૃક્ષના મૂળમાં પાણી સિંચવાથી તેની શાખા ઉપશાખાઓનો વિકાસ અને પોષણ થાય છે, તેમ શિવની અર્ચના પૂજાથી તેની વિભૂતિ દેવો પણ તૃપ્ત થાય છે. વૃક્ષસ્ય મૂલસેકેન યથા શાખોપશાખિકાઃ તથા તસ્યાર્ચર્યા દેવઃ તથા સ્યુસ્તદ્વિભૂતયઃ. અગ્નિહોત્રમાં પ્રદત્ત આહુતિ દ્વારા સૂર્યાત્મા શિવની પૂજા થાય છે. આદિત્યરૂપી શિવની અમૃતકાલથી જીવાત્માઓનું પોષણ થાય છે. ચંદ્રના કિરણરૂપ ચાંદની પણ ભાસ્કર સ્વરૂપ શિવની મૂર્તિ છે. ચંદ્રના કિરણોથી ઔષધિઓની વૃદ્ધિ માટે ઝાકળ હિમવૃષ્ટિ થાય છે. સૂર્યના શુક્લ નામના કિરણો ધાન્ય પાક તૈયાર કરનાર તાપધામ આપે છે. સૂર્ય સ્વરૂપ શિવના હરિકેશ નામના કિરણોથી નક્ષત્રોનું પોષણ થાય છે. વિશ્વકર્મા નામનું કિરણ બુધનું પોષણ કરે છે. વિશ્વવ્યચ કિરણ શુક્રનું પોષણ કરે છે. સંયદ વસુ કિરણ મંગળનું, સર્વાવસુ ગુરુનું, સ્વરાડ નામનું કિરણ શનૈશ્વરનું, સુષ્મણા નામનું કિરણ ચંદ્રનું પોષણ કરે છે. ચંદ્રરૂપ શિવમૂર્તિ જગતમાં શીતળતા અને સૌમ્યતા આપે છે. શિવનું સૌમ્યાત્મક રૂપ જગતમાં શુક્ર સ્વરૂપે પણ રહે છે. ચંદ્રની 16 કળાઓ છે. આ કળાઓ અમૃતમય સુધામય છે. આ કળાઓથી ચંદ્રદેવો અને પિતૃઓનું પોષણ કરે છે. શિવની આ સોમ મૂર્તિ, ચંદ્રરૂપ મૂર્તિ પ્રાણીઓની શુદ્ધિ માટે ઔષધિઓનું પોષણ કરનારી છે. ચંદ્રરૂપ મૂર્તિ ભવાની પાર્વતીનું સ્વરૂપ છે. યજ્ઞ, જીવ અને તપના સ્વામી રૂપે આ ચંદ્ર મૂર્તિ રહેલ છે. આ જ મૂર્તિ જળ અને ઔષધિઓની સ્વામી છે. જલાનામોષધીનાં ચ પતિભાવેન વિશ્રુતં સોમાત્કમં વપુસ્તસ્ય શંભોર્ભગવતઃ પ્રભો.
ચંદ્રમૂર્તિરૂપ શિવ જીવમાં નિશ્ચલ રૂપે સ્થિત થાય ત્યારે માયા તિરોહિત થઈ જાય છે. શિવની યજમાન રૂપ મૂર્તિ હવ્યથી દેવોનું અને કવ્યથી પિતૃઓનું તર્પણ કરે છે. આ જ યજમાન રૂપ શિવમૂર્તિ આહુતિથી વૃષ્ટિ કરાવી પરાપર પદાર્થોનું પોષણ કરે છે. બ્રહ્માંડની અંદર અને બહાર વ્યાપ્ત જળ એ શિવની મૂર્તિ છે. પ્રાણીઓના શરીરમાં જળરૂપ મૂર્તિનો વાસ છે. નદીનામામૃતમ સાક્ષ અદાનામપી સર્વદા સમુદ્રાણામ ચ સર્વત્ર વ્યાપી સર્વમુમાપતિઃ. જગદંબા પાર્વતીના હૃદય પ્રાણમાં સ્થિત શિવની જળમય મૂર્તિ છે. બ્રહ્માંડની અંદર બહાર યજ્ઞમાં સ્થિત અને પ્રાણીઓના શરીરમાં સ્થિત અગ્નિ શિવની મૂર્તિ છે. આ અગ્નિના 49 ભેદ બતાવ્યા છે. યજ્ઞાત્મક શિવ મૂર્તિ દેવોને માટે હવ્યનું વહન કરે છે અને પિતૃઓ માટે કવ્યનું વહન કરે છે. બ્રહ્માંડની અંદર અને બહાર તથા પ્રાણીઓની અંદર રહેનાર વાયુ શિવની મૂર્તિ છે. પ્રાણ આદિ, નાગ, કુર્મ આદિ તથા આહવ આદિ વાયુઓ શિવનું જ સ્વરૂપ છે. બ્રહ્માંડની અંદર અને બહાર તથા પ્રાણીઓની અંદર રહેનાર આકાશ શિવની મૂર્તિ છે. સમસ્ત વિશ્વનું ધારણ કરનારી ધરા પૃથ્વી શિવની મૂર્તિ છે. પૃથ્વીરૂપ મૂર્તિ સર્વ બ્રહ્માદિ દેવતા, સર્વ બ્રાહ્મણોની અધિદેવતા છે. પંચકેનેશ મૂર્તિનામ સ્મારબ્ધાની સર્વથા પંચભૂતાની ચંદ્રાર્કૌ આત્મેતિ મુનિપુંગવાહ. મૂર્તયોષ્ઠો શિવસ્યાહુઃ દેવદેવસ્ય ધીમતઃ આત્મા તસ્યાષ્ટમી મૂર્તિઃ યજમાનાહવા પરા. પંચમહાભૂત સૂર્ય, ચંદ્ર અને યજમાન અથવા જીવાત્મા એ 8 શિવ મૂર્તિઓ છે. આ અષ્ટ શિવ મૂર્તિઓ વિશ્વનું કલ્યાણ કરનારી છે. મૂર્તયોષ્ઠો શિવસ્યૈતા વંદનીયાઃ પ્રયત્નતઃ શ્રેયોર્થિર્ભિનરૈત નિત્યમ શ્રેયસામ કેહેતવઃ. શિવની આ અષ્ટમૂર્તિઓને મનુષ્યોએ પ્રણામ કરવા જોઈએ. પ્રાણીઓનું શ્રેય કરનારી આ અષ્ટમૂર્તિઓ છે. વિશ્વ પણ ભગવાન શિવનું સ્વરૂપ છે એવું આ અષ્ટમૂર્તિઓના માધ્યમથી જણાવ્યું છે. સંસ્કૃતના મહાન કવિ કુલગુરુ કાલિદાસે તેમના અભિજ્ઞાન શાકુંતલ નામના નાટકના આરંભમાં મંગલાચરણ રૂપ નાંદી શ્લોકમાં શિવની આ જ અષ્ટમૂર્તિઓનું નિરૂપણ કર્યું છે. યા સૃષ્ટિસ્ત્રષ્ટુરાદ્યા વહતિ વિધિહુતમ યાહ વીર્યા ચ હોત્રી યે દ્વે કાલમ વિદ્દત્ત શ્રુતિ વિષય ગુણાઃ યા સ્થિતા વ્યાપ વિશ્વમ યા માહુઃ સર્વ બીજ પ્રકૃતિરિતિ યયા પ્રાણિનઃ પ્રણવन्तઃ પ્રત્યક્ષાર્ભિઃ પ્રપંસસ્તનુભિરવતુ વાસ્તાભિરષ્ટાભિરીશ. અહીં પણ ઉપરોક્ત લિંગ પુરાણ દર્શિત અષ્ટમૂર્તિઓનું કવિ કાલિદાસે વર્ણન કર્યું છે. સષ્ટા વિધાતાની આદ્ય સૃષ્ટિ જલરૂપ છે. તે જલ જે વિધિપૂર્વક યજ્ઞમાં આપેલ આહુતિનું વહન કરે છે, તે અગ્નિ જે યજ્ઞમાં હોમ કરે છે, તે યજમાન સૂર્ય અને ચંદ્ર જે કાલનું વિભાજન કરે છે, તે 2 વિશ્વવ્યાપી શબ્દના ગુણવાળું આકાશ, સર્વ બીજોની પ્રકૃતિરૂપ પૃથ્વી અને પ્રાણીઓના પ્રાણના આધારરૂપ વાયુ, આ 8 શિવની પ્રત્યક્ષ મૂર્તિઓ છે. આ અષ્ટમૂર્તિયુક્ત શિવ આપણી રક્ષા કરો, આવી પ્રાર્થના કવિ કુલગુરુ કાલિદાસે કરી છે. અષ્ટમૂર્તિ શિવના ચિંતનથી આપણને સર્વ જગતમાં શિવનું દર્શન થશે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં શિવ સાક્ષાત્કાર થાય તો જીવનું કલ્યાણ થાય. પ્રિન્સિપલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ, ગીર સોમનાથ.